હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું 100% નેચરલ હોમમેડ રોઝ સોપ, જે માર્કેટ કરતાં એકદમ સસ્તા અને કેમિકલ ફ્રી બનશે. અત્યારે ગુલાબની સિઝન છે અને ગુલાબ સરસ આવે છે. ગુલાબની પ્રોપર્ટી સ્કિન માટે બહુ સારી હોય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. 100% નેચરલ હોમમેડ રોઝ સોપ. રોઝ સોપ બનાવવા માટે આપણે એક પ્લેટ ગુલાબ લઈશું. ગુલાબને આપણે લીધા છે. હવે આપણે એક બાઉલ લઈશું અને એમાં આ જે ગુલાબની પાંખડી છે એને અલગ કરી લઈશું. ગુલાબ સ્કિનને ઠંડક આપે છે અને સ્કિનના સેલને અંદરથી રિપેર કરે છે. કોલેજન વધારે છે, જેનાથી સ્કિન એકદમ યંગ દેખાય છે. હવે જો આ રીતે બધી જ આપણે ગુલાબની પાંખડીઓ છૂટી કરી લીધી છે. હવે એને આપણે પાણીથી બરાબર વોશ કરીશું. ગુલાબની પાંખડીને આપણે બરાબર વોશ કરી દઈશું, જેથી એની અંદર જે પાર્ટિકલ હોય તે નીકળી જાય. જો બધી જ પાંખડીઓ આપણે વોશ કરીને લઈ લીધી છે. હવે આપણે એક કોટનનું નેપકિન લઈશું. આ રીતે એક નેપકિન પાથરી ને બધી પાંખડીઓ એમાં રાખી અને એને આ રીતે પ્રેસ કરી અને એકદમ ડ્રાય કરી લેવાની છે. ભીની ના હોવી જોઈએ બિલકુલ. પાણી એકદમ નીકળી જવું જોઈએ. એકદમ ડ્રાય કરી લેવાની છે. હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. જો આ રીતે બધી જ પાંખડી ડ્રાય થઈ ગઈ છે. હવે એમાંથી આપણે થોડીક પાંખડી સાઈડ પર રાખી દઈએ, પછી એનો આપણે યુઝ કરીશું. થોડી પાંખડી સાઈડ પર રાખી દીધી છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં બધી જ પાંખડી ઉમેરી દઈશું. પછી આપણે રોઝ વોટર લઈશું. આમાં આપણે પીસવાને છે ગુલાબની પાંખડી, પણ એમાં પાણીનો યુઝ નથી કરવાનો. આપણે રોઝ વોટરથી એને પીસીશું. આમાં આપણે જોઈએ એ પ્રમાણે રોઝ વોટર ઉમેરીશું. આમાં લગભગ મેં 5 ચમચી રોઝ વોટરનો યુઝ કર્યો છે. આમાં ગુલાબ ઉપર ડિપેન્ડ કરે છે. ગુલાબ એકદમ ફ્રેશ હોય તો ઓછું જોશે રોઝ વોટર, પણ રોઝ વોટરથી તમારે એને પીસવાનું છે. જો આ રીતે રોઝ વોટર ઉમેરી દીધું છે. હવે એને પીસી લીધું છે. જો આ રીતે પીસી અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક સ્ટ્રેનર લઈશું અને એમાં બધું જે ગુલાબ પીસેલું છે તે ઉમેરી દઈશું અને એને આ રીતે પ્રેસ કરતાં બધો જ ગુલાબનો રસ કાઢી લેવાનો છે. જો આ રીતે તમે ચમચીથી પ્રેસ કરશો એટલે સરસ રસ નીકળી જશે. પછી આ રીતે હાથેથી દબાવીને કાઢી લેશો એટલે બધો જ રસ નીકળી જશે. બધો જ આપણે રસ કાઢી લીધો છે. હવે એને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આ રીતે એક સોપ બેઝ આવે છે તે મેં લીધો છે. આ 1 કિલોનો સોપ બેઝ છે. એમાંથી આપણે અડધો કિલો યુઝ કરશું. એનો હાફ કરી લઈએ અને આપણે હાફ સોપ બેઝનો યુઝ કરીશું. આ સોપ બેઝ તમને ઓનલાઈન ઇઝીલી મળી જશે. અને આ મેં જે સોપ બેઝ લીધો છે તે ગ્લિસરીન અને કોકોનટ ઓઇલવાળો છે, જે SLS અને પેરાબેન ફ્રી છે, જે સ્કિન માટે બહુ જ સારો છે. હવે એને આપણે એકદમ નાના પીસમાં કટ કરી લેવાનો છે. આ ઇઝીલી કટ થઈ જાય છે. એકદમ સોફ્ટ હોય છે. જો આ રીતે બધો જ આપણે સોપ બેઝ કટ કરી લેવાનો છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે આપણે એક બાઉલ લઈશું. બાઉલમાં બધા જ જે આપણે સોપ બેઝના પીસીસ કર્યા છે તે લઈ લેવાના છે. પછી એને આપણે આ રીતે ગેસ ઉપર એક પોટમાં પાણી ગરમ કરવા રાખીશું અને એની ડબલ બોઇલિંગથી આપણે મેલ્ટ કરીશું. આને તમે ડાયરેક્ટ ગેસ ઉપર ના મૂકતા આ રીતે ડબલ બોઇલિંગથી મીડિયમ ગેસ રાખી અને તમારે એને મેલ્ટ કરવાનો છે. જો આ રીતે ઇઝીલી મેલ્ટ થઈ જાય છે, તરત જ મેલ્ટ થઈ જાય છે. જો આ રીતે તમે હલાવતા જશો એટલે મેલ્ટ થઈ જશે. આમાં એકદમ મેલ્ટ કરી લેવાનું છે
એકદમ લિક્વિડ થઈ જશે. આ એ ટાઈપનું મેલ્ટ કરી લેવાનું છે. જો સરસ મેલ્ટ થઈ ગયો છે સોપ પેસ્ટ, હવે એને પણ આપણે નીચે લઈ લેશું. ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે લઈ લેવાનો છે. આમાં નીચે તમે ગરમ પાણી રાખજો એટલે જામમાં નહીં લાગે. બસ જો આ રીતે બધું મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે જે રોઝ વોટર અને ગુલાબનો જે રસ કાઢેલો છે તે એમાં મિક્સ કરવાનો છે. જો આ રીતે મિક્સ કરી દેવાનો છે. પછી એની અંદર આપણે 4 થી 5 ડ્રોપ રેડ ફૂડ કલરના ઉમેરીશું. જો આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરીશું, જે એન્ટીઓક્સિડન્ટ છે અને સ્કિનને યંગ બનાવે છે, જે તમને મેડિકલ સ્ટોરમાંથી ઇઝીલી મળી જશે. હવે એની અંદર આપણે 2 વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરીશું. એને આ રીતે તમે સીઝરથી કટ કરશો એટલે ઇઝીલી કટ થઈ જશે અને બધું એનું ઓઇલ છે તે ઉમેરી દેવાનું છે. જો હવે આ પણ સરસ મિક્સ થઈ ગયું છે. આ ટાઈમે તમે પ્રોસેસ થોડી ફાસ્ટ કરજો, નહીં તો સાબુ જામવા લાગે છે. તો તમને એવું લાગે કે સાબુ જામી ગયો છે તો પાછું તમે એને આ રીતે ડબલ બોઇલિંગથી ગરમ કરી શકો છો, મેલ્ટ કરી શકો છો. મારી પાસે એક મોલ્ડ છે તે મેં લીધું છે. જો તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે આ ટાઈપની પ્લાસ્ટિકની કટોરી પણ લઈ શકો છો. હવે એમાં પણ સરસ જામી જશે. હવે જે મેલ્ટેડ સોપ છે તેને આપણે આ રીતે મોલ્ડમાં થોડો થોડો ઉમેરવાનો છે. જો આ રીતે બધા જ માં આપણે ઉમેરી દઈશું. હવે એની અંદર આપણે જે સાઈડ પર જે રોઝ પેટલ્સ રાખી હતી તે ઉમેરવાની છે. આટલા બેઝમાંથી તમારે 6 સાબુ આરામથી બની જશે. હવે પાછો આપણે મેલ્ટેડ સોપ ઉમેરીશું. આ રીતે આપણે કરતા જશું. મેલ્ટેડ સોપ અને રોઝ પેટલ્સ એવી રીતે ગોઠવતા જશું. આ ટાઈપે તમે પ્રોસેસ થોડી ફાસ્ટ કરજો, સાબુ એકદમ જામવા લાગે છે. આ રીતે આપણે બધું કરી લેવાનું છે. તો આ રીતે રોઝ પેટલ્સ ઉમેરતું જવાનું અને મેલ્ટેડ સોપ ઉમેરતું જવાનું, એ રીતે તમે કરતા જજો. જો હવે બધા જ તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે 2 કલાક માટે જામમાં રાખી દઈશું. 2 કલાક તો એ સરસ સેટ થઈ જાય છે. જો 2 કલાક થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ અનમોલ્ડ કરીને. જો કેટલા મસ્ત બન્યા છે ને, એકદમ સરસ બને છે. ચોક્કસ બનાવજો તમે આ. જો આ રીતે બધા જ આપણે અનમોલ્ડ કરીને લઈ લેશું. જો હવે તમને થોડા નજીકથી પણ દેખાડી દઉં કે કેવા લાગે છે. તો કેટલા મસ્ત બન્યા છે ને. એકદમ ઇઝી છે, ફટાફટ બની જાય છે અને એકદમ સસ્તા પણ બને છે અને કેમિકલ ફ્રી બને છે. હવે એને આપણે હેન્ડ વોશ કરીને જોઈ લઈએ કે કઈ ટાઈપનો થયો છે. આ સાબુ એટલા સોફ્ટ બને છે ને, સ્કિન પણ મસ્ત થઈ જાય છે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. એકવાર તમે આ રીતે સાબુ બનાવીને વાપરશો તો માર્કેટમાંથી સાબુ લાવવાના ભૂલી જશો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.